હવે હાર છે ને, હાર તમારા હાથની અંદર એને માપસર ના કરી નાખો પેલા, પાછળથી ગાંઠ મારી દો. ના ના પેલા બેન મારા ભાઈ ને હાર કરાવો. લ્યો 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 હવે પહેરાવી દો ભાઈ તમે. હાર કરાવી દો. હવે તમને લોટી આપી હશે, લોટી આપી દીધો દાદા. લોટીને જ્યાં છાંટા નાખ્યા ને પાણીને, લોટીને જ્યાં છાંટા નાખ્યા ત્યાં મૂકી દો. તમને જે લોટી આપી ત્યાં મૂકી દો. નાગરવેલા પાન છે એ બધી વસ્તુ તમારા ખોળાની અંદર રાખવાની, પકડવું ન પડે ને એમ. પાણી મૂકી દો, આ લોટી લઈ લો. મસ્ત લાગે છે, મસ્ત લાગે છે તેને. અલ્યો તૂટી દોડી ચાંદલા ભેગા છો ને કંકુના હેઠે ત્યાં મૂકવાની. મૂકી દીધી લોટીને. નાગરવેલા પાન છે બધી વસ્તુ તમારે ખોળા મૂકી દો. મૂકી દીધી. હવે છે ને લોટીની 4 દિશા છે. કેટલી? 4 દિશા છે. આપણી દુનિયામાં 4 વેદ છે. 4 વેદ છે. જે 4 વેદ છે ને એની ઉપર બ્રાહ્મણ મંત્ર બોલે તો વેદ ઉપર, અને ડોક્ટર દવા આપે તો વેદ ઉપર. બરોબર? જે બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ એ મંત્ર બોલે તો વેદ ઉપર. કોઈ ઘરના બનાવીને તો બોલતા નથી. ડોક્ટર દવા આપે ને તો વેદ ઉપર. આપણી હરેક જે શરીરની ઇન્દ્રિયો જે છે ને એની હરેક બીમારીનો ઈલાજ આપણા વેદોની અંદર લખેલું છે. પહેલાના જમાનાની અંદર વેદ જ હતા. વેદ આપણાને દવા આપે ને વેદ આપણું સરખું કરી નાખે. બરોબર? તો લોટીની 4 દિશા છે. 4 દિશાને 4 ચાંદલા કરો. પૂર્વ ઋગ વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, વેદમ પૂજયામિ, યજુર્વેદમ પૂજયામિ. ચોખા લગાવી દો. ઋગ્વેદાય નમો નમઃ, સામવેદાય નમો નમઃ, અથર્વવેદાય નમો નમઃ, યજુર્વેદાય નમો નમઃ. લોટીને કાંઠે કાંડો બાંધી દો. હરિ ઓમ નમઃ સ્વસ્તિનામિન્દ્રો લોટીના કાંઠે કાંડું બાંધી દીધું. હવે પાણીની લોટી લઈ આ લોટીમાંથી આ લોટીની અંદર અભિષેક કરો. ઓલું મંદિર નથી તો તમે